નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુરમાં હત્યાના પ્રયાસનો કેસ ઉકેલાયો। ડીવાયએસપીનું નિવેદન આવ્યું સામે। પ્રિન્સ હોટલના માલિક પર 3જી જાન્યુઆરીની મધરાત્રે થયેલા જીવલેણ હુમલા મામલે રાધનપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। આ ઘટનામાં 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 6 આરોપીઓને પિસ્તોલ, લાકડીઓ અને ઇનોવા કાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે। ફરાર આરોપીને પકડવા પોલીસ ચક્રો ગતિમાન છે। ઘટનામાં પકડાયેલ આરોપીમાં 4 ઇસમો ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો, જેમાં ગુનાનું પંચનામું કરાયું છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। 3/1/2024ના રોજ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલી પ્રિન્સ હોટલ ખાતે અમુક ઇસમો પ્રાણઘાતક હથિયાર જેવા કે લાકડી, ધોકા અને પિસ્ટલ લઈને ધસી આવ્યા હતા અને એમણે પ્રભાતભાઈ જામાભાઈ રબારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેના આધારે પ્રભાતભાઈએ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી હતી। એમની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો। એમની ફરિયાદ પ્રમાણે કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં 6 ઇસમો નામજોગ હતા અને એક અજાણ્યા ઇસમ, એમ કુલ 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને રાધનપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આ શોધખોળના અંતે કુલ 6 એક્યુઝને પોલીસે અરેસ્ટ કર્યા હતા। મુદ્દામાલની વાત કરીએ તો આ ગુનાના કામે જે ઉપયોગમાં લેવામાં આવેલ છે એવી ઇનોવા ગાડી, પ્રાણઘાતક હથિયારમાં લાકડી, ધોકા અને જે પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવેલો છે એને પણ પોલીસે સીઝ કરી છે। આ આરોપીને અરેસ્ટ કર્યા બાદ પોલીસને 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા, જેમાં ગુનાના કામે ઉપયોગી થાય એવા મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ગુનાવાળી જગ્યા એ એફએસએલ અધિકારીની હાજરીમાં સાયન્ટિફિક રીતે પુરાવો એકત્રિત થાય એ માટે પંચનામું પણ કરવામાં આવ્યું। આ સાહેબ, જે આરોપી છે અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? જે રીતે ફરિયાદીએ જણાવ્યું છે, કુલ 7 ઇસમોમાંથી જે 4 ઇસમો છે એના વિરુદ્ધ અલગ અલગ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે। ઓકે।